નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 1.13 જે છે એમાં આપણને એક પ્રારંભિક પરમાણુ મોડેલ પહેલાંનું પરમાણુ મોડેલ છે કે કેવું હતું કે ભાઈ એનો જે ન્યુક્લિયસ હોય આ મેં દોર્યું છે મોટું, આ ન્યુક્લિયસ છે, વચ્ચે છે એ શું છે, આ ન્યુક્લિયસ છે. હા, બહુ નાનું હોય પણ મેં આ સરળતા ખાતર મોટું દોર્યું છે મેં. એમાં ધન વિદ્યુતભાર આવેલો હોય એટલે હું થોડો આમ દોરું છું, મતલબ આમાં ધન વિદ્યુતભાર અંદર હોય પ્રોટોનને કારણે, બરાબર. હવે કેટલો હોય તો આ જે એને પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય ને એક પ્રોટોનનો વિદ્યુતભાર એ જેટલો, એટલે પરમાણુ ક્રમાંક ઝેડ, તો ઝેડ જેટલો ધન વિદ્યુતભાર આ ન્યુક્લિયસમાં છે. એની આસપાસ સમાન રીતે વિતરિત ઋણ વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોન આમ જડાયેલા હોય, ફરતા ન હોય. આ પ્રારંભિક મોડેલ છે, આમ જડાયેલા હોય, બરાબર. અને આખો પરમાણુ છે એ તટસ્થ છે, એટલે કે જેટલો ધન વિદ્યુતભાર ન્યુક્લિયસ બહુ બિંદુવત છે, કેન્દ્રમાં દોર્યું એટલું મોટું ન હોય સાપેક્ષમાં, તો બાકીના ભાગમાં ઋણ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોનને કારણે. આખો પરમાણુ તટસ્થ છે, મતલબ આખા પરમાણુમાં જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર પ્રોટોનને કારણે હોય, ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને કારણે હોય. અને જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. પ્રોટોનની સંખ્યા ઝેડ હોય, પરમાણુ ક્રમાંક જેટલી ઇલેક્ટ્રોનની ઝેડ જ હોય. પણ અને જેટલા જે વિદ્યુતભાર પ્રોટોન ઉપર છે એ જ ઇલેક્ટ્રોન ઉપર છે, પણ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર ઋણ છે, બરાબર. તો આપણે ન્યુક્લિયસમાં તો જવાનું છે નહીં, આની અંદર જવાનું છે નહીં. આની અંદર અહીંયા અંતર કોઈ આર અંતરે કેન્દ્રથી પી બિંદુ આગળ આપણે પહેલાં વિદ્યુત ક્ષેત્રની વાત કરશું, પછી બહારના બિંદુએ વાત કરશું, બરાબર. શોધવાનું છે કે ક્ષેત્ર કેટલું. તો એક પ્રકારનું આ રીતે એક ગોલા જેવું છે પરમાણુ. હવે આપણે અંદરના બિંદુ પી માટે પહેલાં ગોતશું, પછી બહારના બિંદુ પી માટે વિદ્યુત ક્ષેત્ર ગોતશું, બરાબર. એને પહેલાં આપણે જરૂર પડશે, અંદર હું ગાઉસિયન પૃષ્ઠ લઈશ, જાય આ ગાઉસિયન પૃષ્ઠ લઈશ, તો આ ગાઉસિયન પૃષ્ઠથી ઘેરાતો વિદ્યુતભાર ગોતવા માટે કુલ કે ધન તો જેલો છેલ્લો આવી જ ગયો, ઋણ થોડોક બહાર રહી જશે, અને અંદર કેટલો આવે એના માટે મારે ઋણ વિદ્યુતભાર ઘનતા મને ખબર હોવી જોઈએ. ઋણ વિદ્યુતભાર ઘનતા મને ખબર હોવી જોઈએ. તો પહેલાં એ ગોતીશું, બરાબર. આ લખી નાખીએ. પહેલો મુદ્દો આમ, બરાબર, અથવા આમ એક પછી એક લખે, આમે હાલે. ન્યુક્લિયસ માં કુલ વિદ્યુતભાર, ન્યુક્લિયસમાં વિદ્યુતભાર બરાબર ઝેડ ઇન્ટુ ઈ, જ્યાં ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક, બરાબર. એ ધન હોય, એ પ્લસ, એ ધન હોય પ્લસ એટલો, બરાબર. બીજું, ધારો કે ઋણ વિદ્યુતભાર ઘનતા, વિદ્યુતભાર ઘનતા રો છે, બરાબર. માટે જો કુલ વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર કેટલો, માટે 4/3 પાય, આની જે ત્રિજ્યા છે આર હોય, 4/3 પાય આર ઘન, આ કદ ગુણ્યા આની કદ વિદ્યુતભાર ઘનતા રો. તો કુલ વિદ્યુતભાર આવી ગયો ઋણ વિદ્યુતભાર આ, પ્લસ ધન વિદ્યુતભાર આ પ્રોટોનનો, અને પરમાણુ છે એ તટસ્થ છે, તો કુલ વિદ્યુતભાર શું થવો જોઈએ? 0, બરાબર. તો માટે હવે આમાંથી હું આ રોને કરતા બનાવી લઉં તો મને ઋણ વિદ્યુતભાર ઘનતા મળી જાય. માટે રો બરાબર ઝેડી આમ જશે તો માઇનસ ઝેડી છેદમાં આ 4/3 પાય આરનો ઘન, એટલે કે શું આવી? -3 ઉપર જશે, 3ZE છેદમાં 4 પાય આરનો ઘન. આ મને મિત્રો ઋણ વિદ્યુતભાર ઘનતા મળી. જો માઇનસ આવી ને, મતલબ ઋણ છે, બરાબર. હવે હું આ ગાઉસિયન પૃષ્ઠ છે, બરાબર. હવે બે મુદ્દા લખાઈ ગયા.
હવે વિકલ્પ 1 અને 2 લઈ લઈએ, બરાબર. 2 બધા ભલે રહ્યા. હવે વિકલ્પ 1, જો બિંદુ P, હવે વિકલ્પ 1, બિંદુ P માટે R ગ્રેટર દેન કેપિટલ R, સોરી R લેસ દેન કેપિટલ R. એટલે કે અંદરના બિંદુ P માટે, અથવા આમે લખી શકો આને. બિંદુ P પરમાણુની અંદર છે. કૌંસમાં R લેસ દેન R, બરાબર. આ P બિંદુ આગળ આપણે ક્ષેત્ર ગોતવું છે અહીંયા, બરાબર. ધારો કે P આગળ વિદ્યુત ક્ષેત્ર E છે, માટે કુલ ફ્લક્સ કેટલું સંકળાય આના દ્વારા? આ ગાઉસિયન પૃષ્ઠ, તો કે E ઇન્ટુ એ એટલે આનું ક્ષેત્રફળ ગાઉસિયન પૃષ્ઠનું, તો કે 4π પૃષ્ઠફળ 4πr², બરાબર થવું જોઈએ. આ ફ્લક્સ કોને બરાબર થવું જોઈએ? ગોસના નિયમ મુજબ કે ઘેરા તો કુલ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર કેટલો ઘેરાય? આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા, આટલા દ્વારા, બરાબર. હવે Q/ε0, હવે Q કેટલો લેવો આપણે? તો કે કુલ વિદ્યુતભાર કેટલો છે, કેટલો ઘેરાણો? તો કે આટલો ઋણ વિદ્યુતભાર. હવે એ કેટલો થાય? તો કે આટલાનું કદ, આટલા ગાઉસિયન જે પૃષ્ઠ લીધું એના વડે ઘેરાતું કદ, બરાબર. એ થયું આપણું 4/3πr3, અને વિદ્યુતભાર ઘનતા ρ, બરાબર. આટલું એ આ, બરાબર. અને પ્લસ જેડી જેટલો છે જ, આ તો છે જ વચ્ચે, પ્લસ જેડી છેદમાં ε0, માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શું મળશે? આ નીચે લઈ જાઓ, બરાબર. તો જેડી પ્લસ 4/3πr3, આ ગાઉસિયન પૃષ્ઠથી ઘેરાતો વિદ્યુતભાર છે, આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર છે. આ કુલ વિદ્યુતભાર એટલો ઘેરાય ને, આ ગાઉસિયન પૃષ્ઠ વિદ્યુતભાર કુલ કેટલો ઘેરાય? તો કેટલો ઋણ વિદ્યુતભાર પ્લસ આટલો જે આ પણ આવી ગયું, એ પણ આ ગાઉસિયન પૃષ્ઠમાં આવી ગયું, બરાબર. છેદમાં આ 4/4πr² નીચે જાય ઇન્ટુ ε0, બરાબર. જેડી વત્તા, હવે જો ρ એટલે માઇનસ મૂકવા, આ માઇનસ મૂકે છે આગળ શું આવી જશે? માઇનસ. અને આ રોની કિંમત મૂકું છું, અથવા આપેલા લ્યો આમને 4/3πr3 ગુણ્યા રોની કિંમત મૂકું 3ZD છેદમાં 4πr3, અને બરાબર આખાના છેદમાં આ 4πr²ε0, બરાબર. તો જુઓ હવે આ 3 ગયા, બરાબર. પછી આ પાઈ ગયા, 4 ગયા, હે ને. તો ઉપર શું હોય તું ખાલી, અને આ જેડી સામાન્ય કાઢ લો ઉપરથી, અંદર શું હોય તું ત્યાં? અહીં 1 માઇનસ, અહીંયા ઉપર r3, નીચે r3, છેદમાં આ 4πr²ε0, બરાબર. હવે હું r² ને અહીંયા ભાંગું ને અહીંયા ભાંગું તો મને શું મળે? બરાબર z ઇન્ટુ E છેદમાં 4πε0 કૌંસમાં r² આને ભાંગે એટલે 1/r²,
અને આને ભાગે એટલે ખાલી આર રહે, આરના છેદમાં આરનો ઘન. બરાબર. તો આ મને વિદ્યુત ક્ષેત્ર મળ્યું પી બિંદુ આગળ અહીંયા. બરાબર. ક્યાં મળ્યું મને? પી બિંદુ આગળ. અહીંયા મને મળ્યું આ બિંદુ પી આગળ અહીંયા અંદરના ભાગમાં. ચાલો હવે વાત કરીએ આપણે બહારની. બરાબર. કે પરમાણુની બહાર હોય તો શું થાય? વિકલ્પ 2. આ દાખલો થોડોક હાર્ડ છે તો સમજવું શાંતિથી. બરાબર. ન સમજે તો પૂછવું, ચિંતા ન કરવી. વિકલ્પ 2. બિંદુ પી પરમાણુની બહાર હોય, પરમાણુની બહાર હોય. બરાબર. બહાર હોય બિંદુ પી, જો અહીંયા આ રીતે અહીં ક્યાંક બિંદુ પી હોય, આ અંતર આર હે ને, અહીં લખી શકું કાઉન્સમાં આર ગ્રેટર ધેન આર. કેપિટલ આર. બરાબર. આર ગ્રેટર ધેન કેપિટલ આર. તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર એ છે. બરાબર. અહીં ઈ ઇન્ટુ આનું ક્ષેત્રફળ કેનું? હું અહીં ગાઉસિયન પૃષ્ઠ લઉં, જો અહીં ગાઉસિયન પૃષ્ઠ ધારો આમ. બરાબર. તો આનું ક્ષેત્રફળ ઈ ઇન્ટુ 4πr² બરાબર થાય Q/ε0 ગોસના નિયમ મુજબ. હવે કેટલો ક્યુ ઘેરાયા નથી? તો કે જેટલો ધન વિદ્યુતભાર એટલો જ ઋણ વિદ્યુતભાર છે. આખો પરમાણુ તટસ્થ છે, કુલ વિદ્યુતભાર 0 છે. તો 0/ε0 બરાબર 0. માટે એ બરાબર શું થયું? 0. મતલબ કે બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. જો આની જ વાત છે પરમાણુની, કવચની નહીં. કવચની નહીં. બરાબર. હવે વિકલ્પ 3 સપાટી માટે. બિંદુ પી પરમાણુની સપાટી પર હોય, પરમાણુની સપાટી પર હોય હે ને. મતલબ કે આર બરાબર આર. હવે આની પહેલાં જે સૂત્ર મૂક્યું આપણે, જો સૂત્ર કયું સૂત્ર? તો કે E બરાબર 1 Z ઇન્ટુ E અપોન 4πε0 કાઉન્સમાં 1/r² માઇનસ r/r3 હે ને. આવું સૂત્ર આપણે મેળવ્યું હતું ને બહારના બિંદુ માટે. બરાબર. આમાં આર બરાબર આર લેતા સપાટી માટે શું લેવું જોઈએ? આર બરાબર આર. બરાબર. તો શું થશે? માટે E બરાબર ZE 4πε0 1/r², એટલે કેપિટલ R² થાય ને. અને અહીંયા આર લો. ઓકે. તો એક આર જાય તો હું વધ્યું R² નીચે. બરાબર. હવે જો આ ઉડી જાય તો આ 0 ગણ કાંઈ પણ એટલે 0. માટે એ બરાબર સપાટી પર શું થયું? એ બરાબર 0. સપાટી પર કે બહારના બિંદુ માટે E 0 અને અંદર બિંદુ હોય P, તો એના માટે સૂત્ર આપણને આ મળતું હતું. બરાબર. મિત્રો સ્વાધ્યાય દાખલો 1.21 જો આપણને એમ કહે છે કે આ ગોળો છે, એને 10 સેમીની ત્રિજ્યા છે, 20 સેમી અંતરે બહારનો બિંદુ પી આગળ એનું ક્ષેત્ર આવું છે -1.5 10⁻³ માઇનસ મતલબ એવો થઈ ગયો કે દિશા અંદર તરફ છે. દિશા શું છે એની? આમ અંદર આમ ત્રિજ્યાવર્તી અંદર તરફ છે. મતલબ આ ક્યુ છે એ ઋણ વિદ્યુતભાર છે. જુઓ
તો આ વિદ્યુતભાર આપણે શોધવાનો છે કે વિદ્યુતભાર કેટલો છે એનું આપણે મૂલ્ય શોધવાનું છે. કેમ મળશે આપણને? જો આપણને ખબર છે કે અહીં હું ગાઉસિયન પૃષ્ઠ લઉં, બરાબર, તો એ આગળ પી બિંદુ આગળ, બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. માટે ઈ ઇન્ટુ એ એટલે આનું પૃષ્ઠકોણ હે ને 4πr², આપણે અંતર આર, બરાબર. ઘેરા આ કુલ ફ્લક્સ થયું ફાઈ, અને કોના જેટલું હોય તો કે ઘેરા તો કુલ વિદ્યુતભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી અને ગુણોત્તર જેટલું, બરાબર. આમાંથી એને આપણે કરતા બનાવી લઈએ. એ બરાબર ક્યુના છેદમાં 4πr² નીચે જાય એટલે 4πε0 ઇન્ટુ r², એટલે 1/4πε0 એટલે કે Q/r², અને કે એટલે 9 × 10⁹ હે ને, અને ક્યુ આપણે શોધવાનો છે છેદમાં r², બરાબર. આમાંથી હું r² ને કરતા બનાવું. આ કોના બરાબર આવ્યું? ઈ બરાબર. માટે r² બરાબર આ 9 × 10⁹ ભાગ્યા ઈ, અને એ કેટલું આપ્યું છે? 9 10⁹. સોરી, r² તો આર આપણને આપ્યો છે. આઈ વેરી સોરી, આર આપણને આપ્યો છે. મારે ક્યુ ગોતવાનો છે, બરાબર. આ ક્યુ ગોતવાનો છે, સોરી, આ ક્યુ ગોતવાનો છે. આર આપણને આપ્યો છે કેટલો? 20 સેમી એટલે 0.2 મીટર એનો વર્ગ. તો ક્યુને હું કરતા બનાવું, માટે ક્યુ બરાબર ઈ. એ મને આપ્યું છે ખરેખર. કેટલું આપ્યું છે જો? -1.5 × 10⁻³ એટલે કે અંદર તરફ ત્રિજ્યા એમ. બસ આમાંથી ક્યુને કરતા બનાવી લ્યો તો માઇનસ રહેશે, આ જવાબ ઋણ આવશે. -1.5 × 10⁻³ ગુણ્યા 0.2 નો વર્ગ ઉપર જાય એટલે 0.04, આ નીચે આવશે 9 × 9 10⁹ બરાબર. બરાબર. આના હિસાબ કિતાબ કરી લેવો જી. પછી જવાબ આવશે ઋણ, માઇનસમાં જે આવે. ઓકે, આટલા કુલમ. પછી માઇક્રો કુલમ, નેનો કુલમ જે કાંઈ ફરતું હોય ફેરવી દેવું, બરાબર. તો ક્યુ મળી ગયો આપણને. ચાલો હવે સ્વાધ્યાય દાખલો 1.22. એમાં આપણે બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલું કે સપાટી પર કેટલો વિદ્યુતભાર ક્યુ હશે. હવે આપણે પૃષ્ઠઘનતા આપી. જો ક્યુ બરાબર પૃષ્ઠઘનતા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે, માઇક્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ વડે ગુણ નાખે પૃષ્ઠફળ વડે, સિગ્મા ઇન્ટુ એ એટલે કે 80 માઇક્રો 10⁻⁶ ગુણ્યા એ એટલે આનું ક્ષેત્રફળ 4πr². આર એટલે 2.4 નો વર્ગ. આ હિસાબ કિતાબ કરી નાખો મિત્રો. આ જવાબ આવશે કુલમમાં. વિદ્યુતભાર મળી ગયો આપણને. પછી બી પ્રશ્ન છે. આમાં પ્રશ્ન બી છે એ છે કે ફ્લક્સ કેટલું બહાર આવશે. બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર કુલ ઘેરાતો વિદ્યુતભાર, બરાબર ને. કેટલું ફ્લક્સ બહાર આવશે, સપાટી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. આ સપાટી પર બહાર આવતું ફ્લક્સ, સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ક્યુ છેદમાં ε0. ક્યુ આપણને મળી જાય. ε0ની કિંમત ખબર છે, બધી કિંમત મૂકો, જવાબ લઈ આવો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમમાં, બરાબર.
મિત્રો, સ્વાધ્યાય દાખલો 1.14, બરાબર? 1.14 દાખલો છે સ્વાધ્યાયનો, આપણે એ જોઈએ. તમને એમાં 3 કણ આપ્યા છે. એક 3 કણનો ગતિપથ. આ પહેલા કણનો ગતિપથ છે, આમ ગયો. આ બીજા કણનો, એ પણ આમ ગયો. આ ત્રીજા કણનો. તો એમ પૂછ્યું છે કે આમાં કયા કણો, એના વિદ્યુતભાર શું હશે, કણો પરના વિદ્યુતભાર ક્યાં ક્યાં હશે? બહુ સ્પષ્ટ છે કે પહેલાં 1 અને 2 કણ જો એ ધન પ્લેટ તરફ આકર્ષાય, તો આ ઋણ હોવા જોઈએ. આ તો ઋણ વિદ્યુતભાર છે 2. અને આ ઋણ વિદ્યુતભાર તરફ આકર્ષાય, તો આ કણ કેવો હોવો જોઈએ? ધન. એક પ્રશ્ન એ પૂછ્યો, બરાબર? ચાલો જવાબ લખી નાખીએ આપણે. કણ 1 તથા કણ 2 ધન વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાય છે, જ્યારે કણ 3 ઋણ વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાય છે, બરાબર? તેથી કણ 1 અને 2 ઋણ વિદ્યુતભાર ધરાવતા હશે. વિરોધી હોય ને, કારણ કે ધન તરફ આકર્ષાય તો એ ઋણ હોય. કણ અને 1 અને 2 પરનો વિદ્યુતભાર ઋણ હશે, અથવા ઋણ છે. વિદ્યુતભાર ઋણ છે. જ્યારે અથવા તથા ઋણ છે અને કણ 3 પરનો વિદ્યુતભાર ધન છે, બરાબર? કણ 3 પરનો વિદ્યુતભાર ધન છે, કારણ કે ઋણ પ્લેટ તરફ આકર્ષાય, બરાબર? બીજું આપણે પૂછ્યું છે એ છે E/M નો ગુણોત્તર. E/M નો ગુણોત્તર જો આ કેના માટે એમ કહે છે કે મહત્તમ હશે. મહત્તમ એવી તો એનું મૂલ્ય સરખું હોય દરેક કણ માટે. દળ ઘટે તો ગુણોત્તર વધે. આ દળ કોનું ઓછું હોય? મિત્રો જોજો, ધન વિદ્યુતભારિત કણ જે હોય ને એ ધન વિદ્યુતભાર ક્યારે બન્યો હોય? ધન વિદ્યુતભાર ક્યારેય ન્યુક્લિયસમાંથી ખસતા નથી. કણ જ્યારે ધન વિદ્યુતભારિત બન્યો મતલબ કે ઇલેક્ટ્રોન ગયો મતલબ કુલ દળ ઘટ્યું. અને ઋણ વિદ્યુતભારિત કણ ક્યારે બને? ઇલેક્ટ્રોન આવે તો. ઇલેક્ટ્રોન આવ્યો મતલબ દળ આવ્યું, દળ વધ્યું, બરાબર? એટલે ઋણ વિદ્યુતભારિત કણ હશે 1 અને 2, આ ઋણ વિદ્યુતભારિત છે, તો આનું દળ વધારે હશે, કારણ કે ઇલેક્ટ્રોન આવ્યા હોય ઋણ, એટલે દળ વધ્યું. આ ધન છે, બરાબર? એટલે આમાંથી ઇલેક્ટ્રોન ગયો હોય, આનું દળ ઓછું, બરાબર? તો આનું દળ વધારે, જ્યારે આનું દળ ઓછું, બરાબર? હવે જો તો દળ ઓછું હોય એટલે કે 3 નંબર છે અને દળ ઓછું છે તો એનો ગુણોત્તર કેવો થશે? છેદ ઓછો. આ મહત્તમ, બરાબર? લખી શકીએ અહીં કણ 1 તથા 2 ઋણ વિદ્યુતભારિત છે. ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત થયા છે, તેથી તેમના દળોમાં વધારો
દળોમાં વધારો થયો છે, વધારો થયો છે. મુદ્દા લખ્યા ને બીજો મુદ્દો આનો બેની અંદર જ કણ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુત ભારિત બનેલ છે. તેથી તેના દળમાં ગુમાવ્યા છે, ઇલેક્ટ્રોન ગુમાવ્યો, દળ ઘટ્યું, તેના દળમાં ઘટાડો, તેના દળમાં ઘટાડો થયો છે. સ્પષ્ટ છે કે E/m નો ગુણોત્તર કણ 3 માટે દળ ઓછું હોવાથી મહત્તમ આ દળ ઓછું, આ છેદ ઓછો, આખો ઓછું હોવાથી મહત્તમ મળશે. કણ 3 માટે દળ ઓછું હોવાથી મહત્તમ મળશે. બરાબર? તો આના માટે દળ ઓછું, E/m નો ગુણોત્તર મહત્તમ, દળ વધારે ન્યૂનતમ અથવા ઓછો. E/m ગુણોત્તર નાનો, બરાબર? E/m ગુણોત્તર મોટો. રેડી? તો મિત્રો, આ સાથે આપણે આ પ્રકરણ અહીંયા ટેક્સ્ટ બુકનું પૂર્ણ જાહેર કરીએ છીએ. વધારાના દાખલા આપણે અત્યારે લેતા નથી, કારણ કે એનું કંઈ નક્કી નહીં આગળ આ લોકો રાખે ને રાખે. બરાબર? તો આપણે હવેથી નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણ 2ની શરૂઆત કરી દઈશું. બરાબર? ધન્યવાદ.